ઉર્મિલાબેન રાજાભાઈ સોલંકી, જે આપણી જ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમને સરકારશ્રી દ્વારા પ્રખ્યાત અભિનેત્રી દ્વારા ગર્વ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. જી હા, એ સન્માન હતું બહાદુરીનું, વીરતાનું, કર્તવ્યનિષ્ઠાનું અને પોતાની ખેલદિલી તેમજ જાબાજીથી પોતાની જવાબદારી નિભાવવાનું. આખા ગુજરાતમાં હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓ નોકરી કરે છે. સાહેબ, એમાં રાજાભાઈની દુલારી અને ગુરુભક્તિની ઝાંસીની રાણી જેવી નીડર અને સંસ્કારપ્રિય અમારી દેશની બેટી અને નારીનું સન્માન એવી ઉર્મિલાબેનને લાખ લાખ વંદન. હું અમારા અશોક સર અને નિલેશ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એવોર્ડ આપીને સન્માનિત કરે. સોલંકી ઉર્મિલાબેન, પ્લીઝ સ્ટેજ પર આવો અને પોતાનું સન્માન લ્યો. સોલંકી ઉર્મિલાબેન, જે હાલમાં પોલીસ કોન્સ્ટેબલ છે. હું ઉર્મિલાબેનના મમ્મી પપ્પાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ઉર્મિલાબેન પીએસઆઈ કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા અને કોન્સ્ટેબલ થઈ ગયા, પણ એમાં સૌથી મોટો મહત્વનો ભાગ છે એના પપ્પાનો છે, કારણ કે એ પોતે પણ પીએસઆઈ હમણાં હાલ જ નિવૃત્ત થયા છે. એટલે એને ખબર છે કે દેશની સેવા કેવી રીતે કરાય અને દીકરી પાસે દેશની સેવા કેમ કરાવી શકાય. સીઆર સાગરભાઈ, પછી ભટ્ટ મિહિરભાઈ. વસોયા વિમલભાઈ, જે ટેક્સ કન્સલ્ટ ઇન્કમ ટેક્સ જીએસટીમાં અત્યારે જોબ કરે છે. રાતડિયા રાજેશભાઈ, જે હાલમાં કન્સ્ટ્રક્શન આરકે ગ્રુપ અને વનવર્લ્ડ ગ્રુપ સાથે જોડાયેલા છે. પેઢડિયા અક્ષયભાઈ, જે હાલમાં ફ્લાવર પોસ્ટ આર્ટ ઓફ અરેન્જિંગ ફ્લાવર એન્ડ લાઈફમાં છે. શિયાર સાગરભાઈ, જે હાલમાં પોલીસ કોન્સ્ટેબલ છે. ભટ્ટ મિહિરભાઈ, જે હાલમાં પ્રોગ્રામ ડેવલપર છે. વાઘાણી રાજેશભાઈ, જે હાલમાં ઓનર ઓફ વાઘાણી નર્સરી છે. હું રાજેશભાઈના ફેમિલીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. આ બધા એવોર્ડ્સ અમારા લાઇમલાઇટ એવોર્ડ છે, એટલે કે જે વિદ્યાર્થીઓ અહીંથી ભણીને ગયા છે અને પોતાનું નામ આગળ જીવનમાં રોશન કર્યું છે, અને માત્ર પોતાનું કે પોતાના માતા પિતાનું જ નહીં, પરંતુ અમારી શાળાનું નામ પણ ખૂબ રોશન કર્યું છે. પેઢડિયા રવિભાઈ, ડાયરેક્ટર ઓફ જય ક્લીન ફ્લોર ટેક એલએલપી. હું મિહિરભાઈ ભટ્ટના ફેમિલીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. અક્ષયભાઈ અને તેમનું ફેમિલી. પીપળિયા ભાવિનભાઈ અને તેમના ફેમિલીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. પીપળિયા ભાવિનભાઈ, જે હાલમાં સેનેટરી વેર બિઝનેસ ઇન બેંગ્લોરમાં છે. દવે રવિભાઈ, કોઓર્ડિનેટર ઓફ લેબોરેટરીઝ ટુ સોલ્વ ક્વોલિટી ઇશ્યુ ઇન ડિસ્ટ્રિક્ટ. રાજેશભાઈ બાબુભાઈ રાતડિયા અને વિમલભાઈ વસોયા, લાગે હજુ મૂછ ફૂટી હોય એવા યુવાનો, પણ એમને ધંધા અને બિઝનેસમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. આવા વ્યક્તિત્વને અમે હૃદયથી સ્વીકારીએ છીએ. રવિભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ કહે.
નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય મહેમાનશ્રી, પ્રેક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો તેમજ શાળા પરિવારને મારા સાદર પ્રણામ. સૌપ્રથમ તો ગુરુભક્તિ શાળાને 25 વર્ષની સક્સેસફુલ જર્ની માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. મારા માટે હંમેશા ગૌરવની બાબત રહેશે કે મારું પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન છે એ આ શાળામાંથી પૂર્ણ કરવાનો મોકો મળ્યો, કે જેના લીધે મારું એજ્યુકેશન કેરિયર, જોબ કેરિયર, મારું સ્કિલ ડેવલપમેન્ટ અને મારી વ્યક્તિત્વની કેળવણી ખૂબ જ સરળ અને સહજ બની, જેના લીધે સંપૂર્ણ સહી ગુરુભક્તિ શાળાને જાય છે. કારણ કે મારા જીવનના દરેક દ્રષ્ટિકોણને શ્રેષ્ઠ અને સફળ બનાવવા માટે શાળાએ હંમેશા એક સ્ટ્રોંગ ફાઉન્ડેશનનું કામ કર્યું છે, જેના માટે હું હંમેશા માટે ગુરુભક્તિ શાળાનો આભારી રહીશ. હમણાં જ મિત્રો સાથે વાત કરતો હતો કે અમે જ્યારે શાળામાં ભણતા ત્યારે મોટાભાગના પ્રોગ્રામમાં અમે બેકસ્ટેજ જ જોતા, કારણ કે પાર્ટિસિપેશન હોય એટલે ત્યાં બેકસ્ટેજ જ હોય. પણ આ વખતે ફ્રન્ટ સાઈડથી અમને જોવાનો મોકો મળ્યો અને અમને સન્માનિત કરી અને જે શાળા પ્રત્યેની લાગણી છે એ રજૂ કરવાનો અમને મોકો મળ્યો. આ ઘટના કાયમ માટે યાદગાર ક્ષણ રહેશે મારા માટે. તો સૌપ્રથમ હું મારા જીવન વિશે વાત કરું તો ધોરણ 1 થી 3નો અભ્યાસ છે મારો એ મારા ગામ મોરબી મારી ગામની પ્રાથમિક શાળામાં થયો. ધોરણ 4 માટે રાજકોટ આવવાનું થયું. ત્યારબાદ ગુરુભક્તિ શાળામાં એડમિશન થયું. ત્યાં નિલેશ સર અને અશોક સરના સંપર્કમાં આવતા તેમનો જે ગહન અભ્યાસ છે અને એમની જે અનુભવનો નિચોડ છે એના આધારે એમની જે ભણાવવાની પદ્ધતિ એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને એટ્રેક્ટિવ હતી, કે એકવાર તમને ભણાવી દે એટલે તમને ભૂલીને તો દેખાડો યાર, કે એટલી બધી સ્ટ્રોંગ એમનું ભણાવવાની સ્ટાઇલ મજબૂત હતી કે જેના લીધે મેઇન વિષય કહી શકાય એવા ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી આ મુખ્ય વિષયો મારા ફેવરિટ સબ્જેક્ટ બનાવી દીધા. માત્ર ફેવરિટ સબ્જેક્ટ જ નહીં, પરંતુ દરરોજ શાળામાં અભ્યાસક્રમની સાથે એ જે દરરોજ વિજ્ઞાનના પ્રયોગો હોય, ગણિતના કોયડા હોય અને સ્પેલિંગ્સની વોકેબ્લરી એટલે સ્પેલિંગ્સ, કે જેના લીધે મારા કેરિયરમાં બહુ સારી એવી ઇમ્પેક્ટ પડી. કે આ બધી દરરોજની જે પ્રક્રિયાઓ છે એ અભ્યાસક્રમની થિયરીની સાથે સાથે મારા વ્યક્તિગત જીવનમાં તેના ઉપયોગો, એના સિદ્ધાંત અને એના મહત્ત્વ વિશે ખૂબ જ અમને નોલેજ મળ્યું. અને પ્રેક્ટિકલ લાઈફમાં આ દરેક વસ્તુઓની જે ઘટના બનતી હોય, રોજબરોજની ઘટનાઓ, એ કેવી રીતે બને છે, કઈ રીતે થાય છે એની સમજણ આપતા, કોઈ પણ કંઈ નવી ઘટનાઓ બને એની મૂંઝવણ થતી હોય તો દરેક વસ્તુનું નિરાકરણ એ હંમેશા શાળા તરફથી મળતું અમને. તો શાળા દ્વારા હંમેશા દરેક વસ્તુ માટે પ્રોત્સાહન મળી રહેતું અને દરેક વસ્તુ માટે સહયોગ સંપૂર્ણ ટાઈમ માટે આપણે મળી રહેતો. તો એ માટે આપણે ખૂબ ખૂબ આભારી છીએ એ બાબતને લઈ. અને જે શાળામાં દરેક શિક્ષકો દ્વારા પોતાના વિષયનું આગવું મહત્ત્વ સમજાવી અને દરેક વિષયને એટલું ઇન્ટરેસ્ટિંગ રીતે ભણાવ્યા છે કે અભ્યાસક્રમ એકદમ સરળ બની ગયો હતો મારા માટે. સ્કૂલમાં એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે કરાવવામાં આવતી, કે એમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે પછી એન્યુઅલ ફંક્શન હોય કે પછી હેલ્ધી કોમ્પિટિશન હોય, દરેકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એવો હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે. શાળાની અંદર જે દરેક વિષયો ભણાવવામાં આવતા હતા એ ખૂબ જ સારા અને સરળ રીતે ભણાવવામાં આવતા હતા, કે જેથી અમને અભ્યાસક્રમ ભણવાની સાથે અમને ખૂબ જ આનંદ થતો. અને દરેક જે અભ્યાસક્રમ અમને ભણાવવાની બાદ કરતાં જે શાળાની અંદર જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ અને જે બીજી એક્ટિવિટીઝ અમને જે ભણાવવા માટે કરવામાં આવતી એ ખૂબ જ આનંદદાયી હતી. ત્યારબાદ એસએસસી બોર્ડનો ટાઈમ આવ્યો, એટલે ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું એટલે થોડોક અંદરથી ડર પણ લાગે. પણ ધોરણ 9થી જ જે પ્રિપેરેશનના ભાગરૂપે એટલું બધું સ્ટ્રોંગ ફાઉન્ડેશન કરવામાં આવ્યું કે જેના લીધે અમારું 10મા ધોરણનો એસએસસીનો બોર્ડનો જે ડર છે એકદમ ગાયબ થઈ ગયો અને હું ખૂબ જ રીતે સારી રીતે પરફોર્મ કરી શક્યો. એ ઉપરાંત જે એસએસસીના જે મહત્ત્વનો સમયગાળો હતો એ દરમિયાન શિક્ષકો દ્વારા આવતા દરેક સૂચનોનું હંમેશા હકારાત્મક રીતે પાલન કર્યું છે અને તેને સંપૂર્ણ રીતે નિભાવી અને સારું એવું પરફોર્મન્સ હું આપી શક્યો. શાળામાં આપવા દરેક સૂચનો, જેમ કે દરરોજ લખીને યાદ કરવાની ટેવ, જેના લીધે બોર્ડમાં સમયની બચત સાથે સારા અક્ષર કેવી રીતે ઝડપથી કરી શકાય એનું અમને માહિતી મળતી. ત્યારબાદ જે આપણી ભણવાની શેડ્યુલ છે એ કેટલા સમય માટે રોજનું તમારું વ્યક્તિગત રીતે શેડ્યુલ ગોઠવી આપવામાં આવતું, કે તમારે કયા સમયમાં કેટલી કલાક કયા વિષય માટે ફાળવવાની છે, રોજબરોજની ક્રિયા માટે કેટલો સમય ફાળવવાનો છે, દરેક વસ્તુનું પ્રોપર નોલેજ અમને આપવામાં આવતું. સાથે આપણે જે ભણવાનો સમય છે એ સિવાય ઉપરાંત 5 થી 6 કલાકનું વાંચન કરવું જરૂરી છે અને એનું રિપીટેશન કરવું પણ જરૂરી છે. આ દરેક વસ્તુનું જે માર્ગદર્શન મળી રહ્યું, એસએસસી બોર્ડની જે ટ્રીક હતી એ એચએસસીમાં પણ એટલી જ અમને મદદરૂપ થઈ. એચએસસીમાં પણ સારું પ્રદર્શન કરી શક્યો. અને ત્યારબાદ એચએસસીમાં મેં સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી. પછી એચએસસી સાયન્સ સ્ટ્રીમ બાદ મેં બીએસસી કર્યું છે કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે. બીએસસી જ્યારે હું કરતો ત્યારે એક કોમ્પ્યુટર ક્લાસીસ મેં જોઈન કરેલા,
કે જેમાં હું 10મા અને 12મા ધોરણનું વેકેશનનો જે સમય હતો એનો સારો એવો ઉપયોગ કરી અને એમાં જે હું શીખ્યો હતો એ બીએસસી વખતે હું મારા ફ્રી ટાઈમમાં કોચિંગ ક્લાસ કરાવતો, જેથી કોમ્પ્યુટરમાંથી મારું નોલેજ કન્ટિન્યુ એ વસ્તુ જળવાઈ રહે. આ વસ્તુનું જે એમની માહિતી મળી છે બીએસસી દરમિયાન એ વસ્તુ નોલેજ ગેઇન કરી અને વધુ માસ્ટર્સ કરવા માટે, એમએસસી કરવા માટે હું રાજકોટ ફરી આવ્યો. રાજકોટ મેં ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાથે એમએસસી કર્યું. ત્યારબાદ એમએસસી કર્યા બાદ મેં બીએડ કર્યું. બીએડમાં શિક્ષક તરીકે અનુભવ લેવા માટે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ જોઈન કરી. જે સ્કૂલે મને 11-12માં એડમિશન સમયે એમ કીધું કે તમે થોડાક લેટ થયા છો, એન્ટ્રાન્સ એક્ઝામમાં ડિલે થયા છો, એટલે તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું પડશે, તમારે ડોનેશન ભરવું પડશે. આજે એ જ સ્કૂલે મને એમએસસી પૂરું કર્યાની સાથે મને 11-12 કેમેસ્ટ્રી ટીચર તરીકે ઇંગ્લિશ મીડિયમમાં મને જોબ આપી. એ જ સ્કૂલે જે મને એડમિશન આપવા માટે ત્યારે તૈયાર નહોતું અને ડોનેશન માગતું હતું, એ સ્કૂલે મને એડમિશન પણ અપાવ્યું. બીએડ પૂરું થયાની સાથે જ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ આવી. ત્યારે મેં એમએસસી પૂરું થયેલું હતું, બીએડ રનિંગ હતું, એટલે 11-12નો જે કન્સેપ્ટ હતો એ મગજમાં એકદમ વ્યવસ્થિત ચાલુ હતો, બધો રિવિઝન પ્રોપર થતું હતું કે જેથી વોટર સપ્લાયની જે એક્ઝામ છે એ હું સરળતાથી ક્લિયર કરી શક્યો. ત્યારબાદ ઇન્ટરવ્યૂ આવ્યું, ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કર્યું અને એની સાથે જ મેં મારા હોમટાઉન એટલે કે મોરબીમાં જ મારા ફાધરની જ ઓફિસમાં મારું સારી એવા પદ પર પોસ્ટિંગ થયું. એટલે હાલ હું વોટર ક્વોલિટી કોર્ડિનેટર તરીકે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. આ રીતે શાળા દ્વારા મળતા સતત માર્ગદર્શન અને શિક્ષકો, ગુરુઓ બધાના આશીર્વાદથી હંમેશા માર્ગદર્શન મળી રહ્યું છે અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં આજે પણ હું ભાગ લઉં છું કે જેથી મારા કેરિયરનું લેવલઅપ કરવાની સાથે જ મારી અંદર એક જ્ઞાનનું ઝરણું સતત વહેતું રહે અને દરેક વિષયોમાં આપણે માહિતી મળતી રહે કે જેના લીધે આપણે 2017માં ફોરેસ્ટ એક્ઝામની પાસ કરી, મેં ટેટ 2 એક્ઝામ પાસ કરી છે પ્રાથમિક શિક્ષક માટેની. સેકન્ડરી એક્ઝામ 2 વાર પાસ કરી છે, હાયર સેકન્ડરી માટે ટીચર માટેની આવે છે. ત્યારબાદ હાલની તકે હું મારા ડિપાર્ટમેન્ટની એક્ઝામ સાયન્ટિફિક ઓફિસર માટે પ્રિપેરેશન કરી રહ્યો છું. અને આ જે બધી તૈયારીઓ થઈ એમાં શાળા દ્વારા હંમેશા માર્ગદર્શન મળી રહ્યું છે, સહકાર મળી રહ્યો છે, એ માટે હું સદાય તેમનો આભારી રહીશ. અને આ બધું થયું છે મારા કેરિયરના જીવનના દરેક ઉતાર ચઢાવમાં માતા પિતા, ગુરુઓ, શિક્ષકો, શાળા પરિવારનો હંમેશા સપોર્ટ રહ્યો છે. એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભારી છું અને એમના યોગદાન માટે હંમેશા હું ઋણી રહી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. શાળા પરિવાર પણ આપની ખૂબ ખૂબ આભારી છે અને આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.